જય શ્રી કૃષ્ણ બધાને। તો આજ તો સવારમાં ગુલી બિસ્કિટ વેચવાનું કામ ચાલુ કરી દીધું હે, કેમ કે આજ હતી સંક્રાંત। પણ ઠંડી બહુ હતી એટલે ઠંડીના હિસાબે બહુ કોઈ છોકરા આવ્યા નહોતા, કોક જ આવ્યા હતા। પછી રાહુલભાઈ આવ્યા ઈ કે હવે બહારના છોકરાઓને ગુલી બિસ્કિટ દેવાઈ ગયું હોય તો ઘરના છોકરાઓને નાસ્તો પાણી દ્યો હવે કઈક। પછી મમ્મી કે તમે અહીંયા બાયણે રહ્યો, કદાચ કોઈ છોકરા આવે તો। પછી કોઈ છોકરા આવતા નહોતા એટલે પછી તો હું ગલુડિયાઓને બિસ્કિટ ખવડાવવા માંડી ને અહીંયા જો ચકલાવને પણ ચણ નખાઈ ગયું હે। પછી સંક્રાંત હતી એટલે લાઈટનું કાંઈ નક્કી નહીં એટલે મોબાઈલ મૂક્યો ચાર્જિંગમાં અને માળિયેથી ઉતાર્યો બાઉલનો સેટ। મેં કીધું મમ્મીને કવા પડ્યા બગડી જાય એના કરતા વાપરી નાખીએ, આણાના હે કીધું ના એમણામ પડ્યા હે। અને આ ગુલાબી કલરનો છે એ મારી ફ્રેન્ડે ગિફ્ટમાં આપ્યો હતો, તો જલ્પા થેન્ક યુ વન્સ અગેન। નવા વાસણ હોય એટલે ધોયા વગર તો ઉપયોગ કરાય નહીં એટલે પહેલા તો મેં એને ધોઈ નાખ્યા। અને જો અમારા આંબામાં ફાલ આવી ગયો હે, પણ અમાર પૂરતો જ આવ્યો હે એટલે કોઈ માગવા આવતા નહીં હો। પછી હું ગઈ મેડી ઉપર, હું જોઈ આવું કેવાક પતંગ ચગે હે। તો અહીંયા તો કોક પતંગ ચગાવતું હતું, કેમ કે બાકી તો બધા લગભગ ગામમાં જ વયા ગયા હતા। અને અમારે જો આ રાહુલભાઈ કામઢા સંક્રાંત છે તો આજ તો ઓફિસમાં કામ કરી રહ્યા, પાછા તો મને ડાયલોગ બાજી કરે કે આજ મારી દોર ને આજ મારો પતંગ। क्या बात है सर। અને આમાં જો ગુલાબ કેટલા બધા આવી ગયા હે, અને થોડા ઘણા છોડવા અહીંયા પણ વાવેલા હે, અને ચકલાનું પાણી પણ ભરેલું હે। પછી અમે આવી ગયા હતા તડકે વિટામિન ડી લેવા, એટલે હું તો બેઠી બેઠી બદામ ખાતી હતી ને મમ્મી ઘઉંનું દહીણું કરતા હતા કે ધનેરા બહુ હે એટલે તમારે નથી કરવા, વારી દઈને ધનેરા ચડશે। તો અમારો વિડીયો અહીં લગી જતો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળે નેક્સ્ટ વિડીયોમાં, બાય બાય, ટાટા।